આણંદ તાલુકાના યુવાન અને યુવતીને અઝરબૈજાન ખાતે બંધક બનાવી ખંડણી માંગવા મુદ્દે આણંદ એલસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરી મુંબઈથી 3 શખ્સોને ઝડપી પાડ્યા. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આણંદ તાલુકાના ઝાંખરિયા ગામના યુવક તથા કંથારિયા અને યુવતીને ડંકી થઈ અઝરબૈજાનથી કેનેડાથી અમેરિકા મોકલવા સમયે બંને ઈસમને અઝરબૈજાન ખાતે બંધક બનાવી 65 લાખની ખંડણી માંગ કરતા તેમના પરિવાર દ્વારા આણંદ સાંસદને રજૂઆત કરતા સાંસદ દ્વારા વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધી કાર્યવાહી હાથ ધરતા અઝરબૈજાનથી બંનેને બચાવી લેવામાં આવતા આ મામલે આણંદ એલસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરતા એલસીબી દ્વારા મુંબઈ ખાતેથી મહિલા સહિત 3 શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જે બાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા જોવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે. मुकेश कुमार जसवंतभाई पटेल રહેવાસી ઝાંખરિયા નાવલી રોડ તાલુકો જિલ્લો આણંદ નાવે તારીખ 9/2/2026 રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરેલી કે તેમના દીકરા તથા સાહેબને અમેરિકા મોકલવાનું કહી વિશ્વાસ સંપાદન કરી એડવાન્સમાં પૈસા લેવામાં આવશે નહીં, જ્યારે અમેરિકા પહોંચી જાય ત્યાર પછી જ તેને પૈસા આપવામાં આવશે તેવો વિશ્વાસ સંપાદન કરી અને તેમના બાળકોને તારીખ 1/2/2026 રોજ અમેરિકા મોકલવાના બદલે દિલ્હીથી અઝરબૈજાન મોકલી આપેલા. અને આરોપીઓ મમતા જીતેશ ગાવિત, કેતન સોની, પવન સાજીદ હુસૈન તથા બાબા ખાને ગુનાહિત કાવતરું રચી બંને શાહેદોને ઇન્ડિયાથી અમેરિકા મોકલવાના બદલે દિલ્હીથી અઝરબૈજાન ખાતે મોકલી આપી. તેઓને ત્યાં અજાણી જગ્યાએ લઈ જઈ તેમને માર મારી, તેમને બાંધી દઈ, મોઢામાં ડૂચો મારી અને ભોગ બનનાર બંને શાહેદો છે એના પેરેન્ટ્સને વિડીયો કોલ કરી તેને માર મારતા બતાવી અને તેઓ પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરેલી. ત્યાર પછી પણ આ પૈસા તારીખ 8/2/2026 સુધી ભોગ બનનાર બંને શાહેદોના વાલીઓએ આ પૈસા મોકલી આપેલ હોવા છતાં ફરીવાર વિડીયો કોલ કરી અને જો વધુ પૈસા નહીં મોકલવામાં આવે તો તેમના અંગો વેચી અને માનવ તસ્કરી કરશે અને મારી નાખશે તેવી ધમકી આપી તેઓને મુક્ત કરેલા નહીં. જેથી આ બાબતે મુકેશભાઈએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુનો અત્યંત સંવેદનશીલ હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનાની શરૂઆતથી તપાસ એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબને સોંપેલી હતી. આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક સીઆઈડી ક્રાઇમ મારફતે, હોમ ડિપાર્ટમેન્ટ મારફતે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવેલો અને ભોગ બનનાર શાહેદોની વિગતો મેળવી તેમને મુક્ત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સાથે સાથે અન્ય આણંદ જિલ્લાના એમપી સાહેબ તરફથી પણ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી અને વિદેશ મંત્રી સાહેબને પણ આ બાબતે અવગત કરવામાં આવેલા, જેના ભાગરૂપે તમામ એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી બંને શાહેદોને અઝરબૈજાન ખાતેથી આરોપી પાસેથી મુક્ત કરવામાં આવેલા છે. તેમજ આ બંનેને પરત લેવાની હાલમાં તજવીજ ચાલુ છે. પરંતુ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ છે તેઓ બાબતે પણ તેમને પકડવા માટે એલસીબીની ટીમે સંકલન હાથ ધરેલું હતું અને આરોપીઓ સંડોવાયેલા છે તે મુંબઈના હોય, જેથી એક ટીમ જે પીએસઆઈ એસઓ ચૌધરીને મુંબઈ મોકલી આપેલી. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મમતા જીતેશ ગાવિત તથા કેતન રમેશ કાંતિલાલ સોની તથા ડેનિયલ બાપિસ્ટ મોન્ટેરો તમામ રહેવાસી મુંબઈને અટક કરવામાં આવેલા છે. આ ત્રણેય આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને તારીખ એમના 18/2/2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ સાથે જે આરોપીઓ સંડોવાયેલા છે જે પૈકીના પવન, સાજીદ હુસૈન, બાબા ખાન ત્રણેય અઝરબૈજાન ખાતે રહી આ ગુનાને અંજામ આપેલો છે. તો તેઓના પૂરા નામ સરનામા મેળવી અને આંતરરાષ્ટ્રીય જે રેકેટ છે તેનો પર્દાફાશ કરવામાં એલસીબીને સફળતા મળેલ છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.